આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે વિષય ગણિત ધોરણ 4 ની અંદર કે જેમાં આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છે જેનું નામ છે ગાડું અને પૈડા. બરોબર છે. ચેપ્ટર નંબર 8 ની વાત કરીએ છીએ કે ગાડું અને પૈડું. તો ચેપ્ટરનું આવું નામ શું કામ રાખ્યું હોય છે? પહેલો પ્રશ્ન આવો થવો જોઈએ. તો કે ગાડું અને પૈડા. બરોબર છે. તો ગાડામાં જે પૈડા આવેલા હોય છે એનો આકાર કેવો હોય છે? ગાડાના જે પૈડા હોય છે એનો આકાર કેવો હોય છે? તો આપણે કહીએ છીએ કે ગોળ. કેવો? આપણી ભાષામાં શું કહીએ છીએ કે ગોળ હોય. બરોબર છે, ગોળ. તો ગોળને ખરેખર આ ખાવાના ગોળની વાત નથી થતી દોસ્તો. બરોબર છે. આપણે આને ગોળ કહીએ છીએ ને, આ રીતે હોય છે. બરોબર, જે પૈડા હોય છે, ટાયર હોય છે. તો ઈ જે છે ઈ એક ધરી ઉપર, એટલે કે વચમાં એક એવી ધરી આવે છે, એની આધારે આખે આખું ટાયર છે ગોળ ફરે છે. શું છે? ગોળ ફરે છે. આ તો એની જગ્યાએ જ રહે છે. બરોબર, આ જે છે એ ગોળ ફેર્યા કરે છે ગાડું હાલે એટલે. તો આ જે વચ્ચેનું પોઈન્ટ છે, તો આને ગણિતની ભાષામાં આપણે શું કહીશું? ગોળને તો કે વર્તુળ. શું કહીશું? વર્તુળ. વર્તુળ જે છે અહીંયા, આ જે વર્તુળ છે, આ જે ગાડાનું પૈડું છે, જે ગોળ છે, જે વર્તુળ છે, એની બિલકુલ વચ્ચેનો જે પોઈન્ટ આવેલો છે, આપણે સાયકલમાં જોતા હોઈએ છીએ, આપણે ફોર વ્હીલની અંદર જોતા હોઈએ, ફોર વ્હીલના ટાયર જોઈએ છીએ, ટુ વ્હીલના ટાયર જોઈએ છીએ કે બરોબર વચ્ચે એક ધરી આવેલી હોય, એના આધારે છે ગોળ ગોળ ફરતા હોય છે. આ તો એની જગ્યાએ જ રહે છે. બરોબર, એના આધારે. આ તો વચમાં રહેલું એને શું કહેવાય છે? આને કહીશું આપણે કેન્દ્ર. શું કહીશું? કેન્દ્ર. આ જે ગોળ છે એને શું કહીશું આપણે? વર્તુળ. બરોબર, અને આપણે વર્તુળ કહીશું. હવે શું બાકી રહ્યું કે તમે કેન્દ્રથી લઈને તમે અહીંયા સુધીનું અંતર આ તમે જોશો બધી જગ્યાએ. બરોબર, બધી જગ્યાએ તમે અંતર માપશો કેન્દ્ર. તમે આપણે સાયકલના આરા જોયેલા હોય, સાયકલના આરાઓ હોય છે, તમે જોશો બધા આરાનું માપ કેવું હશે? એક સરખું હશે. તો આ છે કેન્દ્ર છે, વર્તુળ છે એનું કેન્દ્ર છે. તો આ છે એને શું કહીશું આપણે? ત્રિજ્યા કહીશું વર્તુળની. શું? વર્તુળની ત્રિજ્યા. જેમ આ બાજુ ત્રિજ્યા મળે એમ ઉપર મળે, નીચે મળે, ગમે બાજુ લઈએ. બરોબર, સામેની બાજુ પણ મળે. તો આને પણ આપણે શું કહીશું? અહીંથી આટલું જે માપ છે એને શું કહીશું આપણે? ત્રિજ્યા કહીશું. બરોબર છે. તો આ એક વખત જો આ સામેના પોઈન્ટથી તમે કોઈ પણ વસ્તુ, એક વસ્તુ યાદ રાખજો, જો કેન્દ્રમાંથી પસાર થાય, બરોબર છે, આખી તમે આવી દોરી નાખો, તો આ આખી લાઈનને શું કહેવાશે? આ આખી લાઈનને આપણે શું કહીશું? વ્યાસ કહેવાય. શું કહેવાય? વ્યાસ. આને આપણે વ્યાસ કહીશું. તો વ્યાસ છે એ કેટલી વખત ત્રિજ્યા ભેગી થાય? તો કે અહીંથી આ પહેલી વખત અને આ બીજી વખત. તો આપણે લખી શકીએ કે વ્યાસ બરાબર ત્રિજ્યા વત્તા ત્રિજ્યા. બરોબર છે. અથવા તો તમે એમ પણ લખી શકો, વ્યાસ બરાબર એક વખત અને બે વખત ત્રિજ્યા. બરોબર છે. ત્રિજ્યાનો આપણે શું કરીએ છીએ? ગુણાકાર કરીએ છીએ. હવે બીજી વસ્તુ, બરોબર, જોવો જી, અહીંયા જે માપ હશે, ધારો કે આ એટલું, આ 2 સેન્ટીમીટર આપણું માપ છે, તો અહીંયા પણ 2 સેન્ટીમીટર છે. બરોબર છે. અહીંયા આપણે 2 નહીં, આપણે 4 સેન્ટીમીટર લઈએ. કેટલું? 4 સેન્ટીમીટર. અહીંથી આટલું માપ છે 4 સેન્ટીમીટર. તો અહીંથી આટલું માપ પણ કેટલું મળશે આપણને? 4 સેન્ટીમીટર. તો તમે 4 વત્તા 4 કરો તો કેટલા થાય? 4 વત્તા 4 કરો તો કેટલું થાય? 8 થાય. તો આનો વ્યાસ આપણને શું મળ્યો? 8 મળ્યો. બરોબર. તો આ સૂત્રમાં આપણે મૂકીએ, ખાલી ત્રિજ્યા છે, ત્રિજ્યાની આપણે કિંમત આમાં મૂકી દઈએ. તો વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. તો 2 ગુણાકારમાં ત્રિજ્યાનું માપ કેટલું છે? તો કે 4. 4 દુ કેટલા મળે? તો કે 8. આ જવાબ અને આ જવાબ તમે જોશો તો કેવો મળ્યો આપણને? સરખો મળ્યો. બરોબર દોસ્તો. તો શું કરવાનું? હવે ત્રિજ્યા માપી લઈએ ને, તો ઈનો અહીં આંકડો એમાં ઉમેરી દેવાનો, અથવા તો એનો ગુણાકાર 2 સાથે કરી દેવાનો. આપણી પાસે 2 રસ્તા છે. તો અહીંયા આપણે શીખાશું અત્યારે તો કે વર્તુળ છે એને સમજ્યા કે વર્તુળની અંદર કેન્દ્ર આવેલું હોય છે. બરોબર, વર્તુળમાં ત્રિજ્યા રહેલી હોય છે, અને 2 ત્રિજ્યા ભેગી થાય તો એને શું કહેવાય છે? વ્યાસ કહેવાય છે. બરોબર, આપણે ધોરણ 4 ની અંદર વર્તુળનો આટલો અભ્યાસ આવે છે. અને બીજી એક વસ્તુ કે આપણે આનો ઉપયોગ કરવાનો થશે. આ છે શું ખરેખર? બરોબર, આ પેન્સિલ જોઈન્ટ નથી. બરોબર, અહીં પેન્સિલ છે આ રીતે નીકળી શકે છે આની અંદર. બરોબર, ખરેખર આ વસ્તુ છે શું? તો આને કહેવાશે પરિકર. શું કહેવાશે? પરિકર. પરિકરની મદદથી આપણે વર્તુળ દોરી શકીએ છીએ. જો પરિકરમાં તમે વ્યવસ્થિત રીતે પેન્સિલનો આ પોઈન્ટ, પેન્સિલનો પોઈન્ટ અને પરિકરનો જે પોઈન્ટ છે એ બંને પોઈન્ટ તમારે એક સરખા રહેવા જોઈએ. કેવા રહેવા જોઈએ? એક સરખા રહેવા જોઈએ. અને એની મદદથી આપણે શું કરીશું? એની મદદથી આપણે વર્તુળ દોરવાનું છે. બરોબર, અહીં તમે જોઈ શકો છો
કે અહીં હવે જો આ બંને છેડાઓ કેવા લાગે છે એક સરખા આપણે મળે છે બરોબર હવે એની મદદથી આપણે શું કરવાનું રહેશે એક વર્તુળ દોરવાનું જો અહીંયા ધારો કે એક સિમ્પલ આપણે વર્તુળ દોરીએ છીએ તમે આ જે વર્તુળ દોરશો એમાં અહીંથી આ પોઈન્ટ જેટલું અંતર લેશો આટલું બરોબર તો અહીંથી આ જે અંતર થયું બરોબર એ જે અંતર થયું અહીંથી લઈને આ અંતર થયું તો આને આપણે શું કહીશું ત્રિજ્યા કહીશું શું કહીશું ત્રિજ્યા તો આ તમે જોશો તો આનાથી એક વર્તુળ આખું બનશે શું બનશે એક આખું વર્તુળ આપણે દોરી શકીશું તો આ રીતે આપણે વર્તુળ દોરવાનું થશે જે અહીંયા તમે જોઈ શકો છો બરોબર અહીંયા પેન્સિલ છે એટલા માટે આપણે દેખાતું નથી પણ ખરેખર શું કરીશું આ રીતે આપણને એક વર્તુળ મળે છે બરોબર છે તો અહીંયાથી તમે અહીંયા જો માપશો તો એ આપણી ત્રિજ્યા થશે આ માપશો તો પણ ત્રિજ્યા થશે બરોબર આ માપશો તો એની ત્રિજ્યા તમે કોઈ પણ માપો તો એ આપણને ત્રિજ્યા મળે છે બરોબર તો આ હતું આપણું થિયરી હવે જોઈએ સ્વાધ્યાયપોથીની અંદર કે આપણને શું જોવા મળે છે કે આપણે પહેલો પ્રશ્ન એવો કીધો છે કે બંગડીની મદદથી વર્તુળ દોરવાનું છે તો બંગડી લઈએ બરોબર આ જરીક બંગડી ખૂબ મોટી છે બરોબર છે તો આપણે અંદરની સાઈડનું દોરીશું તો પણ આપણે ચલાવી લેશું તો વ્યવસ્થિત રીતે એક ગોળ દોરી નાખીએ બરોબર આ ગોળ થઈ ગયું બંગડીની મદદથી ત્યાર પછી કેની છે સિક્કાની મદદથી તો સિક્કો લઈએ તો કે સિક્કાની મદદથી આપણે કેવી રીતે દોરી શકીશું કે કોઈ પણ સિક્કો લઈ લેવાનો બરોબર રૂપિયાનો 2 નો 3 5 નો કોઈ પણ સિક્કો આપણે લઈ શકીએ છીએ બરોબર તો આ થઈ ગયું આપણો રૂપિયાના મદદથી વર્તુળ બરોબર છે પછી શું કીધું છે કે પેન્સિલથી વર્તુળ કે ખાલી પેન્સિલ હોય એનાથી વર્તુળ દોરવાનું તો કેવું દોરાશે તો જોઈએ બરોબર આ પેન્સિલથી દોર્યું અને હવે કેનાથી કીધું છે પરિકરથી કે જે આનાથી કીધું છે આપણને કેનાથી કીધું છે આનાથી પરિકરથી તો પરિકરથી કેવી રીતે દોરી શકીશું તો કે આ રીતે આમાં તો આપણને કોઈ માપ કીધું નથી પણ જ્યારે આપણે માપવાળા કહેશો તો આપણે માપવાળા પણ દોરવા પડશે બરોબર તો તમે અહીંયા જોઈ શકો છો કે સૌથી આ પરિકરની મદદથી આપણે દોરીએ તો સૌથી સારું વર્તુળ કેનાથી દોરાનું બરોબર છે ક્યાંક ને ક્યાંક આપણે જો બંગડીથી દોર્યું તો ક્યાંક ને ક્યાંક આપણાથી હલી ગયું હોય બરોબર છે આ રૂપિયાના સિક્કાથી દોર્યું તો જો અહીંયા જરીક અમથું મિસ થઈ ગયું હોય બરોબર આ હાથથી દોર્યું તો એ આપણે થોડુંક અમથું ખરાબ લાગે છે બરોબર પણ જો પરિકરથી જોયું આપણે તો બિલકુલ એકદમ મસ્ત દોરાણું છે તો આપણને પ્રશ્ન નીચે પૂછેલો છે કે શેનાથી દોરેલું વર્તુળ સૌથી સારું છે તો અહીંયા જવાબમાં શું આવશે પરિકરથી કેનાથી પરિકરથી દોરેલું વર્તુળ છે એ સૌથી સારું છે તે પછી શું કીધું કે સૌથી મોટા વર્તુળમાં લાલ રંગ પૂરવાનો છે સૌથી મોટું વર્તુળ કેનું મળ્યું તો કે બંગડી વાળું બરોબર છે બંગડી વાળું છે એમાં લાલ રંગ પૂરી નાખો અને સૌથી નાનું વર્તુળ છે બરોબર એટલે રૂપિયાનો સિક્કો આપણે જે હતું બીજા નંબરનું બરોબર સિક્કા વાળું એ વર્તુળ સૌથી નાનું બનશે તો એનાથી આપણે એમાં કયો કલર પૂરવાનો છે લીલો કલર પૂરવાનો છે ત્યાર પછી આપણને પ્રશ્ન નંબર 2 આપેલો છે કે નીચે આપેલા વર્તુળોની ત્રિજ્યા અને વ્યાસ શોધો અને તેના પરથી કયું વર્તુળ મોટું છે તે જણાવો બરોબર છે તો અહીંયા આપણે સ્કેલની જરૂર પડશે તો કે સ્કેલની જરૂર પડે તો અહીં આપણે જોઈએ તો તમે વર્તુળનું આપણને કેન્દ્ર આપેલું છે તેનાથી આપણે કોઈ પણ જગ્યાએ તમે માપી શકો છો તો આપણે ત્રિજ્યા મળશે બરોબર તો આ આપણી સ્કેલ છે તો સ્કેલની મદદથી તમે માપશો તો તમે જોશો તો આ કેટલું મળે છે આપણને 1.5 સેન્ટીમીટર કેટલું મળે છે 1.5 સેન્ટીમીટર તમે જોઈ શકો છો 1 સેન્ટીમીટર અહીંયા પછી 1 2 3 4 ને 5 માં કાપે છે એ આપણને વર્તુળનું પોઈન્ટ મળે છે એટલે કેટલું થશે 1.5 સેમી આપણને શું મળે છે ત્રિજ્યા મળે છે બરોબર શું મળ્યું આપણને ત્રિજ્યા હા બરોબર છે હજી એક બીજી વસ્તુ દોસ્તો કે 1.5 અને 1.5 કેટલું થઈ જશે 3 સેન્ટીમીટર કેમ કે આપણે શું કર્યું અહીંયા વ્યાસ આપણને ગોતવાનું કીધું તો વ્યાસ કઈ રીતે મળે તો કે ત્રિજ્યા વત્તા ત્રિજ્યા અથવા તો 2 ગુણાકારમાં ત્રિજ્યા આ બંને સૂત્રોથી આપણે શું કરી શકીએ છીએ વ્યાસ મેળવી શકીએ છીએ બરોબર 1.5 તો કે 1.5 અને 1.5 નો સરવાળો એટલે 5 ને 5 10 વધી 1 પોઈન્ટ એમ નમ 1 2 ને 3 તો કેટલા સેન્ટીમીટર જવાબ આવ્યો તો કે 3 સેન્ટીમીટર આપણો જવાબ થશે બરોબર કેટલો થઈ ગયો 3 સેમી આપણને શું મળેલું છે વ્યાસ મળેલો છે ત્યાર પછી બીજું વર્તુળ જોઈએ
તો બીજું વર્તુળ તમે માપશો તો કેટલું થાય છે? 1 સેન્ટીમીટરનું મળે છે. જોવો જી, આ મોટા કાપે જ અહીંયા આપણે પોઈન્ટ મળી જશે. તો અહીંયા તમે જો આ ત્રિજ્યા આપણે દોરીએ છીએ અહીંયા, બરોબર? તો ત્રિજ્યાનું માપ કેટલું થઈ ગયું છે? 1 સેન્ટીમીટર. તમે 1 વત્તા 1 કરો તો કેટલા મળશે આપણને? 2 મળે. તો 1 ગુણ્યા 2 કરો તો શું મળે? 2. તો અહીં આપણને શું મળે છે? 2 સેન્ટીમીટર વ્યાસ મળેલો છે. તો અહીંયા આપણે શું પ્રશ્નમાં હતું, કયું વર્તુળ સૌથી મોટું છે તે જણાવો. તો અહીંયા આપણે લખી શકીએ કે આ પેલી આકૃતિ જે છે, બરોબર, પેલી આકૃતિ છે એનું વર્તુળ મોટું છે. અહીંયા આપણને ત્રિજ્યા કેટલી મળી? ત્રિજ્યા ઉપરથી આપણે કહી શકીએ, અથવા તો વ્યાસ ઉપરથી કહી શકીએ. ત્રિજ્યા ઉપરથી અહીંયા 1 ત્રિજ્યા છે, અહીંયા 1.5 છે. તો 1 કરતા 1.5 છે, કેવા કહેવાય? મોટા કહેવાય. અથવા તો આકૃતિ જોઈને તમે કહી શકો કઈ આકૃતિમાં આપણને મોટું વર્તુળ આપેલું. તો અહીંયા આપણે જવાબમાં લખી શકીએ કે આકૃતિ નંબર 1 જે છે એનું વર્તુળ સૌથી મોટું છે. આકૃતિ 1 નું વર્તુળ મોટું છે એમ આપણે કહી શકીએ. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 3. કે પ્રશ્ન નંબર 3 આપણને શું આપેલો છે તે જોઈએ. તો દોસ્તો, પ્રશ્ન નંબર 3 ની અંદર આપણને કીધું છે કે એક વર્તુળ આપેલું છે. તો કે વર્તુળમાં એની અંદર આપણે શું કરવાનું છે? તો કે વર્તુળની અંદર આપણને ત્રિજ્યા, વ્યાસ ને એ બધું ગોતવાનું છે કે શું છે એ વસ્તુ આપણે લખવાની છે. તો નીચે આપેલી વર્તુળની આકૃતિ પરથી તેના ભાગોના નામ લખવાના છે. તો અહીં O, આ બિંદુ O આપેલું છે. તો બિંદુ O ક્યાં છે? અહીંયા. તો આ આખું વર્તુળ છે, આ O બિંદુ છે એનું કેન્દ્ર છે. ત્યાંથી આટલો ભાગ ત્રિજ્યા છે, અહીંથી આટલો ભાગ આ ત્રિજ્યા છે. O થી લઈને C સુધીની પણ ત્રિજ્યા છે. આપણે AB એવું નામ કરે તો આ એક ત્રિજ્યા અને આ બીજી ત્રિજ્યા, તો 2 ત્રિજ્યા થઈ જાય. એને શું કહેવાશે? વ્યાસ કહેવાશે, બરોબર? તો જો O બિંદુ O છે એ શું બનશે? વર્તુળનું કેન્દ્ર. શું બનશે? વર્તુળનું કેન્દ્ર. A થી લઈને B એ શું બનશે? વ્યાસ બનશે. શું બનશે? વ્યાસ બનશે. OB, O થી લઈને B શું બનશે? વર્તુળની ત્રિજ્યા બનશે. OA એ શું બનશે? વર્તુળની ત્રિજ્યા બનશે. OC શું બનશે? વર્તુળની ત્રિજ્યા બનશે. હવે જોયું દોસ્તો કે અમે શું કીધેલું છે કે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. હવે નીચેનું કોષ્ટક છે એ પૂર્ણ કરીએ તો આપણને જો શું મળે છે? તો કે ત્રિજ્યા અને વ્યાસ, બરોબર? ત્રિજ્યા કરતા હંમેશા વ્યાસ કેવો હશે? ડબલ હશે. અને બરોબર, અને બીજું ઊંધું કેવું હોય તો વ્યાસ કરતા ત્રિજ્યા કેવી હશે? અડધી હશે, બરોબર? અહીંયા જો ત્રિજ્યા કરતા વ્યાસ ડબલ મળે, 2 દુ 4, અથવા તો 2 વત્તા 2 કેટલા મળશે આપણને? 4. પણ જ્યારે વ્યાસ આપેલો હશે તો અહીંયા 8 છે, તો એનું અડધું કરવાનું. તો એનું અડધું કેટલું થાય? તો કે 4 સેન્ટીમીટર છે. 8 નું અડધું કરો તો કેટલું થાય? તો કે 4 સેમી. અહીંયા આપણો જવાબ થશે, બરોબર? તો અહીંયા આપણે ત્રિજ્યા મેળવી લીધી. ત્રિજ્યા ઉપરથી વ્યાસ ગોતવો હોય તો 3 છે, એટલે 3 વત્તા 3 એટલે કેટલા મળશે? 6, અથવા તો 3 દુ 6 સેમી. અહીંયા 7 છે, 7 દુ વ્યાસ મેળવવાનું, 7 દુ 14 સેમી. અહીંયા 10 સેન્ટીમીટર છે, બરોબર? વ્યાસ મેળવ, 10 દુ ને 20 સેન્ટીમીટર. અહીંયા આપણે પાછી ત્રિજ્યા ગોતવાની કીધી. અહીંયા કેટલા છે? 18. તો 18 ભાગ્યા 2 કરી નાખવાનું. 18 ના 2 ભાગ પાડો તો કેટલા થાય? તો કે 9. ખબર ન પડે તો અહીંયા ભાગાકાર કરી લેવાનું 2 વડે. તો કે 2 9 કેટલા થાય? તો કે 18 થાય. 18 માંથી 18 આપણે બાદ કરીએ તો 0 મળે, બરોબર? હજી કેટલો જવાબ આવ્યો? 9. તો 9 સેમી છે આપણું શું મળશે? ત્રિજ્યા મળી જશે. ત્યાર પછી આપણને ચિત્ર આપેલું છે કે 5મો પ્રશ્ન કે નીચેના તારાઓ અને બિંદુઓથી છોડીને વર્તુળ બનાવવાનું છે, બરોબર? તો અહીંયા આપણને સ્ટાર આપેલા છે, તારાઓ, અને આ નાના નાના વર્તુળો આપેલો છે, બરોબર? બિંદુઓ આપેલા છે, એને આપણે જોડીને શું કરવાનું છે? વર્તુળ બનાવવાનું છે. તો તારાઓને જોડતું જવાનું એક પછી એક, બરોબર? એક પછી એક શું કરીએ છીએ? આપણે તારાઓને જોડીએ છીએ. વ્યવસ્થિત રીતે જોડીએ એટલે એક સરસ મજાનું વર્તુળ છે આપણને જોવા મળશે, બરોબર? આ રીતે આપણે જોડતું જવાનું. તો તમે જોઈ શકો છો કે વર્તુળ ધીમે ધીમે આપણને દેખાય છે. જોવો જી, બરોબર છે? વર્તુળ આપણને દેખાણું. એવી જ રીતે અહીંયા બિંદુમાં જોડતું જવાનું. જો અહીંયા આ રીતે તમે જોડતા જશો તો એક સરસ મજાનું આપણે શું મળી જશે? વર્તુળ મળી જશે. તો આવી રીતે આપણે જોડતું જવાનું છે. આવું શું કામ કરવા દે? તો આના ઉપરથી આપણે જો નાના નાના ટુકડામાં દોરતા શીખ્યા કે કેટલું સરસ રીતે આપણે વર્તુળ દોરી શીખ્યા. જોવો જી, પરિકર વગર આપણા હાથ છે વળે વર્તુળ દોરવાની અંદર. એટલા માટે આપણને શું અહીંયા આપેલું છે? એક નાની
અહીંયા બિંદુઓ આપેલા છે, સ્ટાર આપેલા, વચ્ચે ખાલી જગ્યા, તો વચ્ચે ખાલી જગ્યા જોડવા એટલા માટે આપ્યું છે કે અહીંયા આપણું હાથ વળે, વર્તુળ દોરી શકીએ સારી રીતે, એટલા માટે આવી આપણને સ્વાધ્યાયન પોથીની અંદર આવી આપણને એક્સરસાઇઝ આપે છે, આપણે પ્રેક્ટિસ આપે છે કે આવું તમે કરો તો વર્તુળ છે તમે સારી રીતે દોરી શકો છો. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 6. તો કે પ્રશ્ન નંબર 6 છે એમાં શું આપેલું છે કે નીચે આપેલા વર્તુળને તેની ત્રિજ્યાના માપ સાથે જોડવાનું છે. તો અહીંયા આપણને તમે જોઈ શકો છો કે ત્રિજ્યાઓના માપ આપેલા છે, બરોબર. તો અહીંયા સૌથી પહેલા અહીંયા આપણે શું કરીએ છીએ, બધે જ વર્તુળના આપણે શું કરીએ છીએ, ત્રિજ્યાના માપ લખી નાખીએ. તો અહીંયા આપણને કેટલું માપ મળે છે, તો તમે જોઈ શકો છો કેટલું મળ્યું આપણને, 3 સેન્ટીમીટર, બરોબર. આનું માપ કેટલું છે, ત્રિજ્યાનું 3 સેમી, બરોબર છે. ત્રિજ્યાનું માપ અહીં આપણે દોરતા જઈએ હારવાર એટલે આપણે ખ્યાલ રહે છે. આનું માપ કેટલું છે, તો કે 1 સેન્ટીમીટર છે. કેટલું છે, આનું માપ છે 1 સેન્ટીમીટર છે. આનું માપ કેટલું છે એ જોઈએ તો 2 સેન્ટીમીટર છે. કેટલું છે, 2 સેન્ટીમીટર. આનું માપ કેટલું છે, તો કે 4 સેન્ટીમીટર. કેટલું આપેલું છે આપણને, 4 સેન્ટીમીટર. હવે સૌથી મોટું વર્તુળ આપેલું છે કેન્દ્રથી લઈને, કેટલું આપેલું છે, 5 સેન્ટીમીટરનું. ઓહ, કેટલું આપેલું છે, 5 સેન્ટીમીટરનું. જો જ કેવડું મોટું થાય છે, બરોબર. તમે કોઈ પણ બાજુથી માપશો ત્રિજ્યા તો આપણે કેટલી મળશે, 5 સેન્ટીમીટર. હવે 5 સેન્ટીમીટર હોય મોટું વર્તુળ છે તો એની હારે આપણે શું કરવાનું છે, જોડવાનું છે આ રીતે, બરોબર. અહીંયા 4 સેન્ટીમીટરનું વર્તુળ છે તો એ સામે સામે જોડી દઈએ, બરોબર. અહીંયા આપણે જોડી દીધું વ્યવસ્થિત. હવે જોવો જઈએ આપણું 1 સેન્ટીમીટરનું ક્યાં છે, તો કે અહીંયા છે, 1 સેન્ટીમીટર સાથે જોડીએ છીએ. ત્યાર પછી તમે જોઈ શકો કે 2 સેન્ટીમીટર, તો 2 સેન્ટીમીટર આપણું ક્યાં છે, તો અહીંયા નીચે આવેલું, ના 2 સેન્ટીમીટર અહીંયા ઉપર છે, બરોબર. તો એને જરીક આપણે ભલે આ રીતે જોડી દઈશું, બરોબર. ત્યાર પછી 3 સેન્ટીમીટર છે, 3 સેન્ટીમીટર 2 સેન્ટીમીટરની નીચે આવેલું છે અહીંયા, અને 3 સેન્ટીમીટર અહીંયા આવેલું છે, તો એને પણ આપણે જોડી દઈએ વ્યવસ્થિત રીતે. તો આ રીતે આપણે જોડકા જોડી શકીએ છીએ. તો આ આપણા હતા જોડકા. તો આ રીતે તમે એને જોડી શકો છો. તો અહીંયા આજે આપણે શીખા કેટલી વસ્તુ, તો કે જો આની અંદર બધું મોટા વર્તુળની અંદર બધું આવી જશે, બરોબર. એટલે આની અંદર ખાલી નોટ ડાઉન કરું છું ફરીથી શીખવાડવા માટે કે આ જે છે આ આપણું શું બનશે, વર્તુળ, બરોબર. આને આપણે શું કહીએ છીએ, વર્તુળ કહીએ છીએ. આને શું કહેવાશે, વર્તુળનું કેન્દ્ર કહેવાશે. આ જે મળ્યું એને શું કહેવાશે, ત્રિજ્યા કહેવાય. શું કહેવાય, ત્રિજ્યા. ત્રિજ્યાને આપણે કેના વડે દર્શાવીશું, આર વડે, સ્મોલ આર વડે, બીજી એબીસીડી ના આર વડે દર્શાવીશું, બરોબર. પછી એવી ને એવી ત્રિજ્યા બિલકુલ સામે દોરવામાં આવે તો આ જે આખું માપ મળ્યું, આ આખું માપ મળે છે એને આપણે શું કહીશું, વ્યાસ કહીશું. શું કહીશું, વ્યાસ. વ્યાસનું સૂત્ર આપણને શું મળે છે, 2 ગુણ્યા ત્રિજ્યા, અથવા તો ત્રિજ્યા વત્તા ત્રિજ્યા, બરોબર છે. આ એનું સૂત્ર છે. તો આજે આપણે આટલું શીખ્યા. થેન્ક યુ.